બીજી આઈડી બનાવી છે તો ભાઈને સપોર્ટ કરો અને સો હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે પિઠોરા કલેક્શન. ભાઈ મારો ભાઈ સાથી મિત્ર કબ્બુ બ્લોગ આવ્યો હતો ને આજે અને અહીંયા રહીને આપણે ચડીશું કમોભાઈને ત્યાં. હાજી વાસી જય જોહાર. તો કેમ છો વાલાઓ? તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે આપણે જવાના છે ઘોગંબા ખાતે, કેમ કે 9 ઓગસ્ટ આવી રહી છે અને તેના માટે આપણે કપડાં ખરીદી માટે જવાના છે ઘોગંબા. અને ક્યાં જવાના છે? તો આપણા કમાભાઈને ત્યાં. તો મિત્રો ત્યાં આપણને ઓલ સેટિંગ કપડાં મળી જવાના છે અને લગ્નના તમારે ભાડે પણ જોતા હોય તો પણ મળી જશે. તો ચાલો, આપણી ગાડી તૈયાર છે અને આપણે મેહુલ આવવાનો છે. તો ચાલો નીકળીએ ઘોગંબા. આપણા જોહાર કલેક્શનનું આજે ઓપનિંગ છે, ત્યાં પણ આપણે જવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને ઓપનિંગનું પણ દેખાડીશું વ્યૂ. તો ચાલો જઈએ ઘોગંબા. આપણા દિલીપભાઈ. ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે માલુના જંગલની અંદર અને જવા બાજી રહ્યા અમુક કમાન દુકાને. મારો વિડીયો દેખતા હોય સપોર્ટ કરજો. તો ચાલો હા કમાન દુકાને આપણે જઈએ છીએ. ચાલો. ડરવાની વાત નથી, મરવાની થાક નથી. આદિવાસી છું, આમી સાથે આવી પાછો પડી જાઉં એવો કોઈ સવાલ જ નથી. તો મિત્રો આપણે આવી ગયા છે ખરોડના જંગલની અંદર અને વરસાદનો મોસમ ચાલી રહ્યો હોય તો અહીં મસ્ત મજાનો નજારો થઈ જાય છે. અને હમણાં તો વરસાદનો સમય છે એટલે બધા લીલાછમ વૃક્ષો છે. તો જુઓ તમે પણ. નવ ઓગસ્ટની અંદર જય સાઉન્ડ પણ આવવાનું છે. તો આ છે જય સાઉન્ડનો ઘર, જોઈ શકો છો. અને જો કઈ પ્રોસેસ ચાલુ કરીએ તેની અંદર 3 ડીજે આવવાના છે. કઈ રીતે આવવાના છે આપણને ખબર નથી. જય સાઉન્ડ, મેલ સાઉન્ડ અને બીજું ગાનું એફએમ સાઉન્ડ. તો ચાલો મિત્રો મિત્રો ફાઇનલી આપણે ઘોગંબા પહોંચી ગયા છે અને જોઈ શકો છો કે આપણે જૂના બસ સ્ટેશનથી થોડેક આ બાજુ છે. તો ચાલો તમને ત્યાંનો ડાયરેક્ટ વ્યૂ દેખાડીએ. હવે કમાભાઈની દુકાને જોહાર કલેક્શનનું ઓપનિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો. તો આપણે થોડા મોડા પહોંચે એટલે હવે નથી જતા. અહીં કઈ જાય આગળ મિત્રો મેહુલ આપણે ભૂલી ગયો છે કોમાની દુકાન, અજ્જુભાઈની દુકાને, એટલે પહેલાં ઓપનિંગ કરેલી ત્યાં પહોંચી ગયેલા. આ છે કમાભાઈની દુકાનને આપણે આવી ગયા છે જૂના બસ સ્ટેન્ડની સામે ઘોગંબા. ફાઇનલી પહોંચી ગયા છે. આ છે ઘોગંબાનું જૂનું બસ સ્ટેન્ડ અને અહીંયા રહીને આપણે ચડીશું કમાભાઈને ત્યાં. ચાલો. તો મિત્રો હમણાં બધા કસ્ટમરો એ પણ છે, તો કમોભાઈ આપણે છે અહીંયા. મિત્રો કસ્ટમર હમણાં છે અને જોઈ શકો છો ટ્રાય મારે છે હમણાં. અને બધા એક કરીને બહુ કસ્ટમર. હમણાં તો બસ જ્યાં જોવે ત્યાં એક જ ચાલે છે, માથે લાલ પાઘડી ને હાથમાં ફોરિયા વાળા. તો મિત્રો ફાઇનલી આપણે કપડાં લઈ લીધા છે, તો થેલીમાં પેક કરી દીધા છે અને આપણા કમાભાઈ કંઈક બોલશે. ભાઈ મારો ભાઈ સાથી મિત્ર કબ્બુ બ્લોગ આવ્યો હતો ને આજે ઘણી બધી ખરીદી કરી છે. ગમછા લઈ લીધા છે, ટી શર્ટો લઈ લીધી છે, બુશર્ટો લઈ લીધા છે. એ વિડીયો એના ચેનલ પર આવે તો સપોર્ટ કરજો ભાઈને. એ બધી વિડીયો બનાવે છે, બ્લોગ બનાવે છે, એ ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને તમારો સામાન લેવો હોય તો આવી જજો. તો ફાઇનલી આપણે કમાભાઈની દુકાનેથી ગમછા, ટી શર્ટ, શર્ટ લઈ લીધું છે અને હવે જઈશું
આપણા અજ્જુભાઈને ત્યાં, કારણ કે ત્યાંથી આપણા બાબાદેવની તસવીર લેવાની છે, ફોટો મસ્ત મજાનો છે એ પણ. તો ચાલો તમને ત્યાં જઈને દેખાડીએ. ચાલો ગાઈસ. સો હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે પિઠોરા કલેક્શન ઘોગંબા. બોલ બોલ. આવો હું બોલવા પાસે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે પિઠોરા કલેક્શન અજ્જુભાઈને ત્યાં. તો ચાલો તમને દુકાનનો વ્યૂ દેખાડીએ અંદરથી. ડરવાની વાત નથી, મરવાની થાક નથી. આદિવાસી છું, હમી સાથે આવી. પાછો પડી જાઉં એવો કોઈ સવાલ જ નથી. જય આદિવાસી. તો મિત્રો આ છે આપણા બાબાદેવના ફોટા જોઈ શકો છો, મસ્ત મજાના છે. તો લેવાના છે આપણે. તો મિત્રો ફાઇનલી આપણે અજુભાઈની દુકાને આવેલા અને કપડાં અને આપણા બાબાદેવનો ફોટો લઈ લીધો છે અને કંઈક આપણે અજુભાઈ બોલશે. હેલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં હશો. અને આપણે કલ્પુભાઈ આવ્યા છે આજે આપણી દુકાન પર પિઠોરા કલેક્શનમાં અને ખરીદી બી કરી છે. તો તમે બી આવો. અને બીજું કે આપણા ભાઈની આઈડી એક હતી જેમાં ઓલમોસ્ટ 2000 સબસ્ક્રાઈબર થવાના હતા, પણ આઈડી ડિલીટ થઈ ગઈ છે. તો હવે આ બીજી આઈડી બનાવી છે. તો ભાઈને સપોર્ટ કરો અને લાઈક કોમેન્ટ કરો અને સપોર્ટ કરતા રહેજો. અને ભાઈને ચાલો ફરી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય. એન્ડ કરવાનો છે તો